ધનસીભાઈ અને પુરુષાર્થનું મેનેજમેન્ટ પૂરી તત્પરતાથી આ વ્યવસ્થા કરીને આ 2 દિવસનો કાર્યક્રમ અહીંયા કર્યો. મને તો એવું પણ લાગી રહ્યું હતું કે હવે આ પુરુષાર્થ વિદ્યા નિકેતન નથી રહ્યું, હવે આ મ્યુઝિક એકેડેમી થઈ ગઈ છે. મ્યુઝિક એકેડેમી 2 દિવસમાં એવો માહોલ બન્યો. આને તમારો મ્યુઝિકનો તો પ્રોગ્રામ ચાલતો જ તો આના પહેલા હું એક સરને મળ્યો રાજકોટ વાળા, અને હમણાં મેં ભીમસિંહભાઈને કીધું 17, 18, 19 ભારત નાટ્યમ લઈને પાછી એક ટીમ બરોડાથી MS યુનિવર્સિટીથી 2 દિવસ માટે આવે છે. અને ભારત નાટ્યમ કથક મને લાગે છે કે હવે આખો માહોલ સંગીતમય થઈ ગયો છે. અને મેં એક વસ્તુ જોઈ કે આ બાળકોને જેટલો ભણવામાં ઇન્ટરેસ્ટ નથી ને, કે તમારા ચહેરા જોઈને ખબર પડી ગઈ હતી કે કેટલો ઇન્ટરેસ્ટ આ મ્યુઝિકમાં છે. આમાં કોઈનો માઇન્ડ ભટકે તમારે એક પીરિયડ તો માઇન્ડ કેટલી વાર બહાર જાય